શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન ગણેશજીનો એક જ દાંત કેમ છે? તેમને એકદંત કેમ કહેવામાં આવે છે? આ રહસ્ય સાથે જોડાયેલી બે અદ્ભુત કથાઓ છે. એક મહાભારતના લેખન સાથે જોડાયેલી છે અને બીજી ભગવાન પરશુરામ સાથે. ચાલો જાણીએ ગણેશજી એકદંત કેવી રીતે બન્યા. જ્યારે મહર્ષિ વેદવ્યાસે મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરવાનો સંકલ્પ કર્યો ત્યારે તેમને એક એવા લેખકની જરૂર હતી જે અત્યંત ઝડપથી લખી શકે અને એક પણ ભૂલ ન કરે. વેદવ્યાસજીએ ભગવાન ગણેશને પ્રાર્થના કરી. ગણેશજીએ પ્રાર્થના સ્વીકારી, પરંતુ એક શરત મૂકી. હું લખવાનું ત્યારે જ શરૂ કરીશ જ્યારે તમે આખી કથા એક પણ ક્ષણ રોકાયા વિના સંભળાવશો. જો તમારી વાણી અટકશે તો હું તરત જ લેખન બંધ કરી દઈશ. વેદવ્યાસજી પણ જ્ઞાન અને બુદ્ધિના સાગર હતા. તેમણે સ્મિત સાથે પોતાની શરત કહી. મારી પણ એક શરત છે. તમે દરેક શ્લોક લખતા પહેલા તેનો સંપૂર્ણ અર્થ સમજી લેશો. ગણેશજીએ આ શરત સ્વીકારી. આ રીતે મહાભારતનું લેખન શરૂ થયું. વેદવ્યાસજી સતત શ્લોકો બોલતા ગયા અને ગણેશજી ઝડપથી લખતા ગયા. પરંતુ જ્યારે વેદવ્યાસજી કોઈ અત્યંત ગૂઢ અને મુશ્કેલ શ્લોક બોલતા ત્યારે ગણેશજી તેનો અર્થ સમજવામાં થોડો સમય લેતા. એ દરમિયાન વેદવ્યાસજી આગળના શ્લોકો મનમાં રચી લેતા. બધું સુચારુ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ અચાનક ગણેશજીની લેખણી તૂટી ગઈ. હવે ગણેશજી પાસે બે વિકલ્પ હતા: લેખન રોકવું અથવા કોઈ ઉપાય શોધવો. રોકાઈ જવું એટલે પોતાની શરત તોડી નાખવી. ત્યારે ગણેશજીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાનો એક દાંત તોડી નાખ્યો. તેમણે તે દાંતને લેખણી બનાવી અને મહાભારતનું લેખન ચાલુ રાખ્યું. આ અદ્વિતીય ત્યાગના કારણે ગણેશજી એકદંત તરીકે પ્રસિદ્ધ થયા. પરંતુ એક બીજી કથા પણ પ્રચલિત છે. એક દિવસ ભગવાન પરશુરામ ભગવાન શિવને મળવા કૈલાસ પર આવ્યા. દ્વાર પર ગણેશજી પહેરો આપી રહ્યા હતા. ગણેશજીએ પરશુરામજીને અંદર જતા રોક્યા, કારણ કે તે સમયે ભગવાન શિવ વિશ્રામ કરી રહ્યા હતા. આથી પરશુરામજી ક્રોધિત થયા અને તેમણે પોતાના ફરસાથી ગણેશજી પર પ્રહાર કર્યો. આ ફરસો ભગવાન શિવે જ પરશુરામજીને આપ્યો હતો. તેથી ગણેશજીએ પોતાના પિતાના અસ્ત્રનું માન રાખવા માટે તે પ્રહાર પોતાના દાંત પર સહન કર્યો અને તેમનો એક દાંત તૂટી ગયો. બંને કથાઓ આપણને એક ઊંડી શીખ આપે છે. મહાન કાર્ય માટે ધીરજ, બુદ્ધિ અને ત્યાગ જરૂરી છે. સાચો સંકલ્પ એ છે જે મુશ્કેલી આવે ત્યારે પણ તૂટતો નથી. આથી ભગવાન ગણેશજીનો તૂટેલો દાંત તેમની ખામી નહીં, પરંતુ તેમના જ્ઞાન, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણનું પ્રતીક છે. જય શ્રી ગણેશ. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.